શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું ખજૂરની ચોકલેટ, જેમાં આપણે બિલકુલ જ શુગરનો યુઝ નથી કરવાનો. તો ચાલો ચોકલેટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 500 ગ્રામ ખજૂર લીધેલો છે. તો આપણે બધા ખજૂરમાંથી બી કાઢી લેવાના છે અને ખજૂર એક બાઉલમાં લઈ લઈશું. આ ચોકલેટમાં તમારે બેકિંગ કરવાની જરૂર નથી, વધારે ઝંઝટ પણ નથી. ખૂબ જ આસાનીથી અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ચોકલેટ બની જશે. આ ચોકલેટની અંદર આપણે બિલકુલ જ આજે શુગરનો પણ યુઝ નથી કરવાના, એટલા માટે હેલ્ધી ચોકલેટ છે. એટલે તમે કોઈ ડાયાબિટીક પેશન્ટ હોય તો એને પણ આપી શકો છો, એ પણ ખાઈ શકે છે. બધા જ ખજૂરમાંથી આપણે બી કાઢીને લઈ લઈશું અને ખજૂરને બાઉલમાં લઈ લઈશું. 30 જ મિનિટમાં તમે આ ચોકલેટ બનાવીને રેડી કરી શકો છો. જ્યારે પણ ચોકલેટ ખાવાનું મન થાય ત્યારે ફટાફટ બનાવી શકો છો. કોઈ વધારે ઝંઝટનું કામ પણ નથી. ખૂબ જ આસાનીથી અને ચોકલેટ મોલ્ડની કે એ પણ બિલકુલ જરૂર નહીં પડે. તો તમે ખૂબ ઇઝી રીતે અને એકદમ હેલ્ધી ચોકલેટ આપણે આજે તૈયાર કરીશું. ખજૂરની અંદર નેચરલ શુગર જ હોય છે, એટલે આપણે શુગર એડ કરવાની પણ જરૂર નથી. શુગર વગર જ આપણે આજે ચોકલેટ બનાવીશું. મેં અહીંયા ખજૂરમાંથી બી કાઢી લીધા છે. હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને અહીંયા એક બાઉલની અંદર મેં કોપરાનું છીણ લીધેલું છે. મેં અહીંયા 1 કપ છીણ લીધેલું છે 500 ગ્રામ ખજૂરની સામે. હવે અહીંયા આપણે ઠંડુ દૂધ લેવાનું છે, યા તો રૂમ ટેમ્પરેચરનું દૂધ લેવાનું છે, ગરમ દૂધ નથી લેવાનું. તો આ રીતે જે પ્રમાણે જરૂર લાગે એ પ્રમાણે આપણે મિશ્રણ બનાવવાનું છે. તો થોડું થોડું કરી અને દૂધ આપણે કોપરાના છીણમાં મિક્સ કરતા જઈશું. એકસાથે બધું દૂધ નથી નાખી દેવાનું. મેં અત્યારે અહીંયા 1 ગ્લાસ દૂધ લીધેલું છે. હું થોડું કરી અને જે પ્રમાણે મિશ્રણ આપણે બનાવવાનું છે એ પ્રમાણે એડ કરતા જવાનું. ચોકલેટની અંદર કોપરાના છીણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ને તમને બોન્ટીને ચોકલેટ પસંદ હોય તો આ ચોકલેટ ખૂબ જ પસંદ આવશે. તો આપણે મિશ્રણ તૈયાર કરી લીધું છે. હવે આપણે એને પણ સાઈડમાં રાખી દઈશું. 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. અને અહીંયા મેં એક બટર પેપર લઈ લીધેલું છે. એને આપણે આ રીતે ખજૂરને એમાં પાથરી દેવાનું છે બટર પેપરની ઉપર. બટર પેપર ન હોય તો કોઈ ટ્રે હોય તો તમે એમાં પણ ગ્રીસ કરી, ઓઇલથી કે બટરથી ગ્રીસ કરી અને આ પ્રોસેસ કે પછી ચોકલેટ મોલ્ડમાં પણ કરી શકો છો. પણ હું અહીંયા બટર પેપરનો યુઝ કરી રહી છું. એની ઉપર આપણે બીજું બટર પેપર રાખી દઈશું અને થોડું એને પ્રેસ કરી દઈશું. હાથેથી પણ કરી શકો છો અથવા તો તમે આ રીતે વેલણની મદદથી પણ પ્રેસ કરી શકો છો. સારી રીતે બધો ખજૂર એકદમ સેટ થઈ જાય એ રીતે આપણે એને પ્રેસ કરવાનું છે હાથેથી. 10-15 સેકન્ડમાં જ સરસ રીતે આપણો ખજૂર આમાં સેટ થઈ જશે. આપણે ઉપરથી થોડું વજન દઈ અને પ્રેસ કરી લઈશું. એટલે હવે આપણે 5 મિનિટ માટે ખજૂરને પણ સેટ થવા માટે રેસ્ટ આપી દઈશું, સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં મેં અહીંયા ચોકલેટ લઈ લીધેલી છે. મારી પાસે મિલ્ક ચોકલેટ ઓલરેડી પડેલી હતી તો મેં એ લીધેલી છે. તમારી પાસે જે ચોકલેટ હોય એ લઈ શકો છો તમે. મારી ચોકલેટ થોડી સોફ્ટ થઈ ગયેલી છે એટલા માટે હું એને ચોપ નથી કરી રહી, નહીંતર તમારે ચોપ કરીને લેવાની છે. હું અહીંયા એને ડાયરેક્ટ ડબલ બોઇલરથી બોઇલ કરી રહી છું, મેલ્ટ કરી રહી છું. તો આપણે એને બાઉલમાં લઈ લઈશું. ગેસ પર મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. જો તમારે ઓવનમાં કરવી હોય તો ઓવનમાં તમે 30થી 40 સેકન્ડ માટે રાખી શકો છો. ત્યાં મેલ્ટ થઈ જશે ચોકલેટ તમારી. તમે જોઈ શકો છો મારી ચોકલેટ થોડી સોફ્ટ થઈ ગયેલી છે, થોડી મેલ્ટ થઈ ગયેલી છે, એટલે ચોપ કરવાની જરૂર નથી. અહીંયા આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે ગેસ પર. તો આપણે એને ઉપર રાખી દઈશું ચોકલેટના બાઉલને. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યારે તમે ડબલ બોઇલરમાં ચોકલેટને મેલ્ટ કરો, પાણી બિલકુલ જ ચોકલેટમાં એક પણ ટીપું પણ ન અડવું જોઈએ, નહીંતર તમારી ચોકલેટ ખરાબ થઈ શકે છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે ડબલ બોઇલરથી પણ કરો મેલ્ટ તો મોટી તપેલી હોય એ રીતે કે જેના પર બાઉલ સેટ થઈ શકે એ રીતનું વાસણ લેવાનું છે તમારે. તમે જોઈ શકો છો 2 મિનિટ જેવું જ થયું છે. આપણી ચોકલેટ એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે. અહીંયા આપણો ખજૂર પણ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો આપણે ઉપરનું બટર પેપર છે એ હટાવી લઈશું અને જે આપણે
કોપરાનું છીણ રાખેલું હતું એ એની ઉપર પાથરી દઈશું. તમે જોઈ શકો છો એણે પણ બધું દૂધ ઓબ્ઝર્વ કરી લીધું છે. જે રીતે આપણે ખજૂર પાથરીને સેટ કરેલો એ જ રીતે આપણે એના ઉપર કોપરાનું છીણ સારી રીતે પાથરી દેવાનું છે અને એને સેટ કરી દેવાનું છે. આ ચોકલેટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને બિલકુલ સુગર ફ્રી છે, એટલે સાથે હેલ્ધી પણ છે. તમે જોઈ શકો છો મેં અહીંયા કોપરાનું છીણ સારી રીતે પાથરી દીધું છે. હવે જે આપણે ચોકલેટ મેલ્ટ કરીને રાખેલી હતી એ કોપરાના છીણને ઉપર પાથરી દઈશું સારી રીતે. આજે મારી થોડી ચોકલેટ ઓછી પડેલી છે એટલે બધામાં સારી રીતે નથી પથરાઈ રહી ફ્રેન્ડ્સ, એટલે તમે થોડી વધારે ચોકલેટ લેજો ખજૂરની ક્વોન્ટિટી પ્રમાણે. અહીંયા મેં એક ટ્રે લઈ લીધેલી છે, એની અંદર આપણે ચોકલેટને રાખી દઈશું. તમે જોઈ શકો છો થોડું કોપરાનું છીણ દેખાઈ રહ્યું છે કેમ કે મારી થોડી ચોકલેટ ઓછી પડેલી હતી, તો તમે ચોકલેટ થોડી વધારે લેજો. હવે અહીંયા મેં પિસ્તા કટ કરીને લીધા છે, એકદમ બારીક પીસીને લીધેલા છે. તમે કટ કરીને પણ લઈ શકો છો અને એને પણ આ ઉપર આ રીતે આપણે પાથરી દઈશું અને હવે આપણે એને 30 મિનિટ માટે ફ્રીજમાં રાખી દઈશું. હવે 30 મિનિટ થઈ ગઈ છે, આપણી ચોકલેટ સરસ રીતે સેટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તો તમે પણ આ રીતે એકવાર ચોકલેટ બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.